આ વખતે ઉપવાસમાં જ્યારે પણ સાબુદાણાની ખીચડી બનાવવાના હો તો એકવાર આ રીતે ટ્રાય કરજો। આપણે બનાવીશું ઇન્દોરની ખૂબ જ ફેમસ સાબુદાણાની ખીચડી। 1 વાટકી સાબુદાણાને પાણીથી ધોઈ એક્સ્ટ્રા પાણી જવા દઈ અડધી વાટકી પાણી એડ કરી 5-6 કલાક પલાળી લીધા પછી 2 નંગ બાફેલા બટાકા સમારીને 1 ટીસ્પૂન મીઠું નાખી મિક્સ કરી લીધું છે। તડકા પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું, એમાં આખું જીરું, લીલું મરચું સમારેલું, મીઠા લીમડાના પાન નાખી આ વઘારામાં લઈ મિક્સ કરી લેવાનું છે। તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ, કાંઠીલો ગોઠવી અને આ વાસણ ગોઠવી દેવાનું છે। ઢાંકી અને ધીમા તાપે 10 મિનિટ સ્ટીમ થવા રહેવા દઈશું। અહીંયા આખું જીરું, સૂકા ધાણા, કાચી વરિયાળી, લવિંગ, તજ, આખા મરી ધીમા તાપે શેકી અને પછી મીઠા લીમડાના પાન નાખી શેકવા। ગેસની ફ્લેમ બંધ કરી લાલ મરચાં નાખી શેકવા અને સૂંઠ પાવડર નાખી દઈએ। હવે આ મિક્સર જારમાં લીધું, એમાં ખાંડ, મીઠું અને સંચળ પાવડર અને થોડા લીંબુના ફૂલ નાખી અને ક્રશ કરી લેવું। તો આ એનો સ્પેશિયલ મસાલો તૈયાર છે। આ બાજુ ખીચડી છે એ સ્ટીમ થઈ ગઈ છે। હવે એની અંદર મસાલો નાખી દઈએ અને અહીંયા મગફળીના દાણા અને દળેલી ખાંડ નાખીશું, અડધું લીંબુનો રસ અને લીલા ધાણા નાખી અને ઉપરથી ચેવડાથી ગાર્નિશ કરીશું। ફ્રેન્ડ્સ, સાબુદાણા ખીચડી તૈયાર છે।